શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે કાલે આપણે 9મા દિવસની અંદર પ્રાણનાથજી મહારાજનો પ્રાગટ્ય દિવસ મનાવ્યો, પછી નવતનપુરી ધામની સ્થાપના પણ કરી, હર્ષોલ્લાસથી તમે કાલે રાસ પણ રમી લીધા। પછી જ્યારે મિહિરરાજ થોડાક મોટા થાય છે અને ગોવર્ધન ઠાકુરજી દેવચંદ્રજી મહારાજના શરણમાં જાય છે, તો રોજ જે પ્રસાદ લાવે અને ચંદનનું તિલક કરેલું હોય એ જોઈ અને મિહિરરાજ એને પૂછે છે કે તમે રોજ આ 2 કલાક ક્યાં જાઓ છો? ત્યારે ગોવર્ધન ઠાકુર કહે છે કે હું એક આપણા ગામની અંદર જે સંત છે એમની પાસે હું કથા ચર્ચા શ્રવણ કરવા માટે જાઉં છું। ત્યારે મિહિરરાજ કહે છે મને પણ સાથે લઈ ચાલો। ત્યારે ગોવર્ધનજી કહે છે કે હું એમનામ તને ન લઈ જઈ શકું, મારે પહેલા ગુરુજીને પૂછવું પડે। આમ કરતા કરતા પૂછતા નથી એટલે એક દિવસ તો રોય અને સાથે જાય છે અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ પણ એને જોઈ અને અત્યંત ખુશ થાય છે કે નાનું બાળક જ જે ગ્રહણ કરી શકે એના જેવું તો કોઈ ઉત્તમ નથી। અને જ્યારે જ મહામતી શ્રી પ્રાણનાથજી એટલે કે મિહિરરાજ દેવચંદ્રજીના ચરણમાં સમર્પિત થાય છે એટલે એમના ખિસ્સામાંથી 69 પત્ર નીકળે છે। એટલે દેવચંદ્રજી મહારાજને તો ખબર જ પડી જાય છે કે હવે પાછળની જાગણી આ જ કરશે અને ત્યાર બંનેનો વાર્તાલાપ થાય છે અને દેવચંદ્રજી મહારાજ મિહિરરાજને કહે છે કે આ રાજઘરાનાની અંદર 2 એવી સખી છે, એક શાકુંડલ સખી અને એક સકુમાર સખી। આ બંનેને તારે જાગૃત કરવાની છે। સમય પસાર થતો જાય છે, બંને ભાઈઓ રોજ જ એમનો નિયમ થઈ ગયો હોય છે। ત્યારે એમના મોટા ભાઈ સાવલિયા ઠાકુર એમને કહે છે કે તમે બંને ભાઈઓ બગડી ગયા છો, નથી તમે કામ કરતા કે નથી તમે કાંઈ કાજ કરતા। તમે જેમની પાસે કથા શ્રવણ કરવા જાઓ છો ઈ તો કાનજી ભટ્ટ પાસે કથા શ્રવણ કરતા હતા, તો તમે ત્યાં કેમ નથી જતા? હવે તારા ઈ કે આ ગામજી શેઠ છે એને અને તારા ગુરુજીને બંનેને ઈ કે આ ઘર આ શહેરમાંથી બહાર કાઢો ને ત્યારે તમને લોકોને ખબર પડશે। તો બંને ભાઈ તો એટલો ગુસ્સો આવી જાય ને કે તલવાર લઈને પોતાના ભાઈને મારવા દોડે છે। ત્યારે એની માતા રોકે છે અને એ જ સમયમાં એના પિતાશ્રી આવે છે। પછી પિતાશ્રીને વાત કરે છે એટલે પિતાશ્રી પણ એ જ કહે છે કે કાલે હું તમને કાનજી ભટ્ટ પાસે લઈ જઈશ। પછી લઈ તો જાય છે પણ આ બંને ભાઈ શરત રાખે છે કે તમે અમે જે કહી એ તમે પ્રશ્નના જવાબ અમને આપો કે તત્વ કેટલા છે, ગુણ કેટલા છે, લોક કેટલા છે અને પ્રલય કેટલા છે। જો આ પ્રલય કે 14 લોક બ્રહ્માંડ સુધીના પ્રલય હોય તો એ વખતે ભગવાન ક્યાં રહે છે? એટલે ભટ્ટજી કહે છે કે ક્ષીરસાગરની અંદર પાંદડામાં એક અંગૂઠા જેવું રૂપ લઈ અને રહે છે। પછી વધારે આગળ પૂછે છે એટલે ભટ્ટજી ગુસ્સે થઈ અને કહી દે છે કે આનો જવાબ તો બ્રહ્માજી પાસે પણ નથી। આવી ચર્ચા થાય છે। પછી થોડા જ સમયની અંદર ગોવર્ધન ઠાકુર મહારાજનું દેહાંત થાય છે। પછી એકલા પડી જાય છે મિહિરરાજ એટલે અંદરથી વિલાપ થાય છે કે પોતાના જે અવગુણો હોય એને દૂર કરે છે। જ્યાં એમના અવગુણ દેખાતા હતા એ બધા જ દૂર કરે છે। કાલે આપણે વિસ્તૃતથી સાંભળી ગયા, સમજી ગયા। પછી એના મનની અંદર એક જ લગન હતી કે તમને દેખાય અને મને કેમ નો દેખાય। એટલે દુબળા દુબળા થતા ગયા। એટલે વાલબાઈ કહે છે કે એ દેવચંદ્રજી મહારાજ આ એક તો ગયો અને આ બીજો પણ જવાની તૈયારીમાં છે, એટલે આને તમે કે કાંઈક એવું લૌકિક કામ સોંપો એટલે એમનું મન એમાં ઓરવાઈ જાય। એટલે એને અમદાવાદ પુસ્તક લેવા મોકલે છે। ત્યાં પણ ખુદ રાજજી બની રાજજી જ સામે આવે છે, અમને એમનું એ કામ પણ સોલિડ થઈ જાય છે। પછી પાછા એને અરબ દેશ મોકલે છે। ગાંધીભાઈના જે ભાઈ છે ખેતાભાઈ એમની માલ મિલકત સંભાળતા એને 4 વર્ષ થઈ જાય છે। પછી બિહારીજી અને શ્યામજીને બંનેને મિલકત આપી અને રવાના કરે છે। મિલકત દરિયાની અંદર ડૂબી જાય છે। પાછા પોતે 1 વર્ષ
જામનગરની અંદર આવે છે, એટલે 5 વર્ષ થઈ ગયા હોય છે. અને જ્યારે એ મહામતી પ્રાણનાથજી સદગુરુદેવ શ્રી દેવચંદ્રજીના ચરણમાં પ્રણામ કરવા જાય છે, તો એમના પ્રણામ સ્વીકારતા નથી, આડો પડદો કરી દે છે. એ પણ કોના કારણે? તો કે બાલબાઈના કારણે. બાલબાઈએ કીધું હતું ને કે જો તમે કે મિહિરના પ્રણામ સ્વીકારશો તો હું આ જ કૂવાની અંદર પડી અને મારો દેહ ત્યાગ કરી દઈશ. એટલે એ બધું કાલે આપણે વિસ્તૃતથી સમજી ગયા. પછી કહે છે કે હવે આપણે જે આગળ શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એમાં આવશે આઈ કે મુલાકાત કરી લગે શ્રી દેવચંદ્રજી કે કદમાં તબ પૂછાય કોન હૈ કહા શ્રી મહારાજ કી આત્મા કહ્યા શ્રી મહારાજ કી આત્મા. જ્યારે પ્રણામ નથી સ્વીકારતા ત્યારે એ ઘરની અંદર 2 વર્ષ સુધી બેસી રહે છે. 5 દિવસ 5 વર્ષ બરારબમાં, 2 વર્ષ ઘરની અંદર. એટલે ભાભી એને મેણું મારે છે કે તમે મફતના રોટલા ઘરમાં ખાઓ છો, કાંઈ કામ ધંધો કરતા નથી. એટલે પછી બરારબ જાય છે, નહીં સોરી બરારબ નહીં, ધ્રોલ જાય છે કલાજી પાસે. અને ત્યાં 2 વર્ષ સુધી કલાજીની નોકરી કરે છે. ત્યારે જ મનમાં વિચારી લે છે કે મારે હવે આ કોઈની જીજી હાજી વાળી નોકરી કરવી નથી. એ સમયમાં દેવચંદ્રજી મહારાજ એમને બોલાવવા મોકલે છે. પહેલા તો બિહારીજી મહારાજ જાય છે, વાલબાઈ જાય છે, પાછા બિહારીજી જાય છે, વાલબાઈ જાય છે. પણ એમને મિહિરરાજને એવું નથી કહેતા કે તમને અત્યારે ને અત્યારે જ દેવચંદ્રજી મહારાજ બોલાવે છે. પણ જ્યારે દેવચંદ્રજી મહારાજ એને એમ કહે છે કે હું ધામની અંદર જઈ શકતી નથી, ઇન્દ્રાવતી દાઢી રુદન કરે છે, એટલે શીઘ્ર વાલબાઈ જાય છે અને મહારાજને લઈ અને આવે છે. અને સંવત 1712 શ્રાવણ વદ અને આઠમના દિવસે એ આ બે મહાન વિભૂતિઓનું મિલન થાય છે. પછી કહે છે કે આઈ કે મુલાકાત કરી લગે શ્રી દેવચંદ્રજી કે કદમ તબ પૂછાય કોન હે કહ્યા શ્રી મિહિરરાજ કી આત્મા. કે જેવા જ મિહિરરાજ નવતનપુરી ધામની અંદર આવે છે એટલે દેવચંદ્રજી મહારાજના ચરણોને સ્પર્શ કરે છે. એટલે દેવચંદ્રજી મહારાજ પૂછે છે કે આ કોણ છે? તો કહે છે કે મિહિરરાજ આવી ગયા છે. નામ સુનત મહારાજ કો બડો જો પાયો સુખ પૂછા મહારાજ આए तुम बात करने लगे मुख. કેમ કે એના મનની અંદર ઈચ્છા હતી ને કે જો મહારાજ મને મળે તો હું આ એક માથાના કરોડ માથા થાય, કરોડ માથાની કરોડ જીભ થાય, એવી રીતે હું વાત કરવા, બંનેની એટલી ઉત્કંઠા હતી. એટલે કહે છે કે મિહિરરાજ હવે તમે આવી ગયા તો હવે તમે માયાના કામમાં તો પાછા જવાના નથી ને. પછી વાર્તાલાપ ચાલશે બંનેનો કે દઈ દિલાસા નરમી સે મુખત કહે શુકના मैं बहुत बेर याद किया तुम तरफ बढ़ाए मोमिन. કે મેં તને કેટલી વખત યાદ કર્યો પણ તને એમ ન થયું કે હું મારા ગુરુજીને મળવા જાઉં. जब जवाब श्री महाराज ने दिया श्री देवचंद्र जी को था काम लौकिक का डाले गले और के मोह. કે મારી માથે આ કે બોજ જ એવડો હતો કે હું ત્યાંથી નીકળી શકું એમ ન હતો. એટલે અત્યારે હું આ મારું કામ બીજાને સોંપી અને અહીંયા આવ્યો છું.
અને સુંદર સાથ એને બોલાવા જાય છે, છતાં પણ આવતા નથી. મને મિહિર રાજ જ બોલાવા આવે તો જ હું આવું, અને એ પણ મારા 3 પ્રશ્નના જે જવાબ હું કહું ઈ માને, મારી શરીયતને અમલમાં મૂકે તો જ હું આવું. એટલે મિહિર રાજાને બોલાવા જાય છે. તો પહેલો પ્રશ્ન કહે છે કે હું રતનબાઈની વાસના છું, ઈ તમે સ્વીકાર કરો તો જ હું આવું. પછી બીજું કે છે કે ઇન્દ્રાવતી કે તમે કે જ્યાં આ ગાદી પર બેઠા છો એ કે જ્યાં કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ બેઠા છે એ ગાદીનો વારસદાર પણ હું જ થઈશ. કે મારી એવી કે અંદરથી કે એવું છે મારા મનની અંદર કે હું તમને જેમ કહું એમ જ તમારે કરવાનું. તો પણ મિહિરાજ યોગ્ય માની અને લઈ અને આવે છે. तब श्री देवचंद्र जी कहा आप श्री मुख सुकन क्या रद बदल होत है आपस में संयन. के देवचंद्र जी महाराज કહે છે કે તમારા બેની અંદર શું રદ બદલ ચાલે છે. तब श्री जी ने कहा बिहारी जी और हम एक कठोर प्रसाद लेवे और करो हुक्म. तब श्री देवचंद्र जी कहा क्यों न बेलो बैठो तुम, जो श्री महाराज बुलावही क्यों न आए एक आतम. तब बिहारी जी आए बैठे श्री जी के बेले, प्रसाद लिया इकट्ठे बातें करने लगे. હવે પ્રસાદ પણ લે છે, એનું જે સોલ્યુશન હતું ઈ દૂર થઈ ગયું. એટલે ચોપાઈ મેં કીધું છે ને અમે દો બંને શ્યામાજી કે એક નસરી એક નજરી જાગડ દો જુદે હુવે તેને ખબર કઈ બિંદ પડી. કે श्री देवचंद्र धनी जी सो बातें करी श्री जी साहेब अपनी जो बितक बतावत गए तब. કે 9 વર્ષની આ જુદાઈ હતી એટલે હવે અત્યારે બંનેને કેટલી વાર્તાઓ કરવાની હશે વાતો. કે મીરરાજ આજે કે તમે કે 5 વર્ષ કે બરારબની અંદર, 2 વર્ષ ઘરની અંદર અને 2 વર્ષ તમે ઢોલની અંદર રહી અને જે એને કષ્ટ સહન કર્યા હતા એ બધું જ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે. सुन के उतर दिया भला किया अब तुम, काम माया का छोड़ के आए भले हुक्म. इन समय यहाँ दिन 22 रहे साथ मिने, फिर नजर करी धाम को साथ छोड़े इन समय. કે બંનેનું મિલન 22 દિવસ સુધીનું જ હતું. પછી દેવચંદ્રજી મહારાજ અંતર્ધ્યાન થાય છે कि साथ को इन समय कछु नहीं पहचान, धाम नाता किने न देखा अपने ठोर इहा ईमान. કે બંનેનું મિલન 22 દિવસનું થાય છે. પછી કહે છે કે કુલજોત સ્વરૂપની વાણી આ કોઈને દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન હતી પણ કોઈને ત્યારે જાગૃત થઈ નહીં, કેમ કે ત્યારે અવસ્થા કેવી હતી? નીંદની હતી. અને 5મા દિવસનો સૂર્ય જ્યારે ઉદય થશે મહામતી પ્રાણનાથજીથી ત્યારે જ જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવશે. એ આજ્ઞા યોહી હતી કરી હક સુભાન, લીખે લોમો પૂજ મે ભય તેતી ક્યો પહેચાન. કે રાજી મહારાજનો એવો હુકમ હતો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના જે તન દ્વારા આટલી જ પહેચાન થવાની હતી. આવું ક્યાં લખાઈ ગયું છે? તો કે લોમો પૂજની અંદર. बात जो इस्लाम की रही न दिल में किन, आप अपने घरों सब बैठे रहे मोमिन. एक दिन पीछे बाल बाई ईद आई, श्री महाराज के घरों आए खबर लाई. કે જેવું જ દેવચંદ્રજી મહારાજનું અંતર્ધ્યાન થાય છે એટલે મંદિરની અંદર કોઈ પણ આવતું નથી. આવું 20 દિવસ સુધી મંદિરની અંદર કોઈ જ આવ્યું નહીં. એટલે હવે વાલબાઈથી નથી રહેવાતું. અને મિહિરરાજની ઘરે જાય છે અને કહે છે મિહિરરાજને કે મહારાજ મસલત કરને બેઠી જાય.
મસલત એટલે કે ગાદી, ગાદીની સ્થાપના હવે આપણે કરવી જોઈએ. તો કહે છે અબ ક્યો કરના હે તુમને રહ્યા કામ કા સબ, કે આમ જોવા જઈએ તો પહેલો વારસદાર કોણ હોય તો કે જે પિતા છે એનો પુત્ર. એટલે મારા મનમાં અને સુંદર સાથના બધા જનો એવો વિચાર છે કે આપણે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડીએ. मसनंद श्री देवचंद्र जी की सो तो बड़ी गुजरक, सो खोली क्यों रहे देखो हुक्म सामने हक, कोई आवत नहीं भूल गए सगाई, काहू को निज धाम की रही न असनाई. કે બધા જ ધામને ભૂલી ગયા, કોઈ પણ દર્શન કરવા માટે પણ આવતા નથી. એટલે કહે છે કિनको उठावे इन पर किनका करे अखत्यार, निस्बत नस्ल से करे बिहारी जी है सिरदार. तब श्री महाराज ने कहा ये ही बात है सिरे, सब साथ मिलके ये ही काम करे. ત્યારે બિહારીરાજ કહે છે કે તમે જે પ્રસ્તાવ મૂક્યો એ સાચો જ છે. આપણે કે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડી દઈએ અને સૌપ્રથમ પ્રણામ પણ હું જ એમને કરીશ. आए बैठी दिल में यह काम काम करना जरूर, साथ सो भी बात सो मैं करो मजबूर. पहले श्री बिहारी जी को मैं बैठाओ इत, कदमों लाग सेजदा करूं तब साथ भी आवे इत. કે બિહારીજી મહારાજને સૌથી પહેલા પ્રણામ હું જ કરીશ, પછી બધા સુંદર સાથ કરશે. એ કીધું ને કદમો લાગુ સેજદા કરું એમ. एक मसलहत करके आई बाल बाई अपने घर, समय किन देख के पहुंचे उस काम ऊपर. आए श्री बिहारी जी को बैठाए ऊपर मसनंद, कदमों लाग के बैठे फिर घर में आए आनंद. महामती कहे ते सैयनो ए बीतक पूरी नौतन, अब आगे की कहो याद करो मोमिन. કે આવી રીતે સદગુરુ ધન્ય શ્રી દેવચંદ્રજી મહારાજની જે ગાદી હતી એમની ઉપર બિહારીજી મહારાજને બેસાડવામાં આવ્યા. તો કહે છે કે નૌતનપુરી ધામની જે ગાદી હતી તો એને શક્તિ રૂપાત્મક ગાદી કીધી હતી. કેમ કે જે દેવચંદ્રજી મહારાજની જે ગાદી હતી એ બિહારી મહારાજને બેસાડ્યા, પણ જે ઓરિજિનલ ગાદી હતી પ્રાણનાથજી પોતાની પાસે જ રાખતા હતા. એટલે કહે છે કે જે જામનગર નૌતનપુરી ધામની જે ગાદી છે એ શક્તિ રૂપાત્મક ગાદી છે, અને શ્રી પાંચ મહામંગલપુરી ધામની જે ગાદી છે એ રૂપાત્મક ગાદી છે, અને શ્રી પાંચ પદ્માવતીપુરી ધામની ગાદી છે એ વસ્તુ રૂપાત્મક ગાદી છે. કે આ ત્રણેય પુરીઓ સમાન છે, એક નીચી કે એક ઊંચી, બધી જ પુરીઓમાં આપણા ધણીજી જ વિરાજમાન છે. आए के बिहारी जी को बैठाए ऊपर मसंद, कदमों लाग उठे फिर घर में आए आनंद. પછી આવી રીતે જ્યારે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડાય છે એટલે આનંદ, ઉત્સવ અને હર્ષ ઉલ્લાસ થાય છે. તો ત્યારે કોઈક સુંદર સાથ એવા પણ હોય ને, લાલદાસજી નથી લખ્યું આમાં, પણ કે બિહારીજી મહારાજ તમને ગાદી ઉપર તો બેસાડ્યા, તો હવે કંઈક ભંડારો તો કરો. એટલે બિહારીજી મહારાજ બધાને કહે છે કે કાલે તમે બધા એક લોટો દૂધનો લઈને આવજો. એક હોજ બનાવ્યો અને પોતપોતાની રીતે આવી અને એની અંદર દૂધ નાખી દેવાનું. આવી શરત કરી બિહારીજી મહારાજે કીધું બધાને. પણ બધાના મગજની અંદર એક જ વિચાર આવ્યો, એક જ મસલહત કે ચાલો ને હું એક લોટો દૂધ લઈને જઈશ તો પાણીની અંદર ક્યાં દેખાવાનું છે. તો કોઈ પણ દૂધ લઈને આવ્યા નહીં, બધા જ શું લઈને આવ્યા? પાણી. એટલે આ પણ એક સંબંધને અનુલક્ષીને છે કે બધા પ્રેમ કોને કરતા હતા? મિહિરરાજને. બધાની ઈચ્છા પણ કોની હતી? મિહિરરાજની. संवत 1772 आसो महीने में सब साथ को खबर पहुंची श्री महाराज से. सब
કર્યું હતું. અહીંયા કીધું ને કે એહિયાને ઈષ્ઠામ. એહિયા એટલે મહારાજ ઠાકુર. મહારાજ ઠાકુર છે ને એને એહિયાની ઉપાધિ આપવામાં આવી છે. એટલે કીધું કે એહિયા બની અને પોતે આ કામને સંપન્ન કર્યું. आगे सबके श्री महाराज बैठा चर्चा सुनने को सबो खंडनी कर समझावही इन साथ के मोह. चर्चा की चर्चा करे एकांत एक कठोर धाम धनी साथ बिना ना दिखावे और. કે ચર્ચા દેવચંદ્રજી મહારાજ કરે અને એનું ઊંડાણથી જે વિસ્તૃત ચર્ચા હોય એ ચર્ચાની ચર્ચા મિહિરરાજ કરે. तो नित्या ने चर्चा करते खुली आंकड़ी अंदर जामी सब आई दिल में खुश होए इस्लामी. हम तो है धाम में एक खेल नहीं रंजक हम सहरग से नजीक बैठे आगे हक. एक खुशहाली दिल में उठते हैं तरंग हमारे धाम नजीक हक सुभान की अर्धांग. કે જ્યારે દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા, બિહારીજી મહારાજ ચર્ચા કરતા હતા, એ સાંભળી અને જ્યારે પ્રાણનાથજી મહારાજ ચર્ચા કરવા લાગ્યા ત્યારે એમને પણ ધામના દર્શન થવા લાગ્યા હતા. કે જે એમની આંખણી હતી એ હવે ખુલતી ગઈ. साथ आगे खोलने दिल हुआ रोशन क्यों चर्चा ज्यादा करे खुशहाल होए सयन. सेवा करो सयन की यह मनोरथ उपजत कौन बात कीजिए इनो की सेवा हित. કે હવે એના મનની અંદર એમ થાય છે કે હું આ જે સુંદર સાથ આવે છે એમની હું એવી સેવા કરું કે આખો દિવસ અહીંયા ચર્ચા સાંભળે અને હું કાંઈ કામે લાગી જાઉં અને જે પૈસા આવે એનાથી આ બધા સુંદર સાથની સેવા કરું. इन बात बंदगी के लगे करने विचार गोविंद भेड़े के काम में वही ही खबर दार. तहाँ से कमाए के तब सेवा होवे सब साथ करी मसलहत बिहारी जी सो लय दीवानगिरी वजीरी हाथ. કેમના મનની અંદર વિચાર આવ્યો ને કે હું નોકરી કરી અને પૈસા કમાઉં અને પછી હું સુંદર સાથની સેવા કરું. તો પહેલા બિહારીજી મહારાજને પૂછે છે કે મારા મનની અંદર આવો વિચાર આવ્યો છે તો હું આ કામ કરું. बात बताई वजीर सो जाने तीन का लिया काम कोई वक्त आवे साथ में दीदार को इस ठाम. કે હવે બિહારીજી તો એને કઈ ના પાડવાના જ ન હતા એટલે પોતાની જે રોજ રૂટીન ક્રિયા હોય ઈ તો મિહિરરાજે ચાલુ કરી દીધી. પણ જ્યારે બિહારીજી મહારાજ ચર્ચા કરતા હતા ને એટલે એક ભાઈ 2 કોસ ગામથી દૂર 2 કોસથી દૂર આવતા હતા કથા શ્રવણ કરવા માટે. એટલે બિહારીજી મહારાજને કહે છે કે હું એક સમય ચર્ચા માટે આવીશ સાંભળવા માટે તો ચાલશે? તો બિહારીજી મહારાજ ના પાડી દે છે કે જો હું આને એકને કે ના પાડીશ ને હા પાડીશ ને તો પછી આમ કરતા બધા જ ઓછા થઈ જશે. સ્વભાવના તો કડક હતા જ પહેલેથી જ એટલે સુંદર સાથને ના પાડે છે કે નહીં તમારે બંને ટાઈમ ચર્ચા સાંભળવી હોય તો જ તમે આવજો નગર કાલથી એક ટાઈમે પણ તમે આવતા નહીં. ત્યારે પેલા સુંદર સાથ બહુ જ આજીજી વિનંતી કરે છે બિહારીજીને પણ બિહારીજીનું હૃદય પીગળતું નથી. એક દિવસ 2 દિવસ આવી રીતે 9 દિવસ સુધી સુંદર સાથ ગરગરિયા ભૂખ્યા અને પ્યાસા પણ તોય બિહારીજી મહારાજ પીગળતા નથી. એટલે કોઈ સુંદર સાથ એને કહે છે કે તમે અહીંયા કેટલા દિવસ સુધી આમનામ બેઠા રહેશો? તમે એક કામ કરો ઈ કે તમે ઈ કે મિહિરરાજની ઘરે જાઓ અને તમે એને આ બધી વાત કરજો. કેમ કે મિહિરરાજ જ અત્યારે કમાય અને બિહારીજી મહારાજને અને નાગજીભાઈને પૈસા આપે છે. તો ઈ કે તમારી વાત કરશે ને બિહારીજી મહારાજ સાથે તો તમારું ઈ માની રીતે ઈ મિહિરરાજનું માની જશે. એટલે પેલા સુંદર સાથ તો જાય છે મિહિરરાજની ઘરે પણ મિહિરરાજ ત્યારે ઘરે હોતા નથી. ત્યારે ફૂલબાઈ હોય છે અને પેલા સુંદર સાથ ફૂલબાઈને બધી જ વાત કરે છે કે આવી રીતે
કહે છે કે ચાલો હું તમને ભોજન પીરસી અને પહેલા તો જમાડું. પણ પેલા સુંદર સાથ કહે છે કે હું પહેલા જમીશ નહીં, જ્યાં સુધી હું સ્વરૂપ ન સાંભળી લઉં ત્યાં સુધી હું મારા આત્માને આહાર આપતો નથી. એટલે લીલબાઈ એને સ્વરૂપ પણ સંભળાવે છે અને પછી એને પ્રસાદ પણ ગ્રહણ કરાવે છે. પણ કહેવત છે ને કે ગામને ગયણા બંધાય નહીં. હવે આ વાત પહોંચી ગઈ બિહારીજી મહારાજ આગળ. એટલે બિહારીજી મહારાજ તો એકદમ ઉગ્ર થઈ ગયા કે મેં જેને ના પાડી એને કે મહારાજની પત્નીએ ઘરમાં બેસાડી અને સ્વરૂપે સંભળાવ્યું અને એને જમાડ્યું. હવે આવા જો મહારાજને કે હું અત્યારે ને અત્યારે જ એનો હિસાબ માંગીશ. જેવા જ મહારાજ 4:30 નો સમય થાય એટલે નવતનપુરીના દરવાજે આવે એટલે ત્યાં બે ચોકીદારને ઊભા રાખી દીધા હોય. ચોકીદાર કહે છે કે આજે તમારે દરવાજાની અંદર પ્રવેશ કરવાનો નથી. મહારાજને તો કાંઈ ખબર જ નથી આ વાતની. તો જેવા જ મહારાજ પૂછે છે કે મેં શું એવું કામ કર્યું છે, ત્યાં બિહારીજી મહારાજ આવે છે અને મહારાજને કહે છે કે એ મહારાજ તું અત્યારે જ નક્કી કરી લે કે તારે ધર્મ જોઈએ છે કે ધર્મ પત્ની જોઈએ છે. પછી એને માંડીને વાત કરે છે કે તારી પત્નીએ જેને મેં ના પાડી હતી એને આજે સ્વરૂપ પણ સંભળાવ્યું છે અને ભોજન પણ ગ્રહણ કરાવ્યું છે. માટે તું અત્યારે જ નિર્ણય કરી લે કે તારે ધર્મ જોઈએ છે કે ધર્મ પત્ની જોઈએ છે. ત્યારે મહારાજ એક ક્ષણની પણ વિલંબ નથી કરતા અને એને ત્યારે સદગુરુના વચન યાદ આવે છે કે મારા ગુરુજીએ મને કીધું છે કે આ ધર્મની જાગરી હું તારા શિરે સોંપું છું. એટલે મારે ધર્મ જોઈએ છે અને હું ધર્મ પત્નીનો ત્યાગ કરું છું. ઈ વેળા કેવી હશે વિચારો. અને આપણે 2 મિનિટ જવાનું હોય ક્યાંય પણ તો ઘરવાળાએ આપણને પૂછે અને આપણે ઘરવાળાને પૂછી. અત્યારે તો એને કેટલો મોટો નિર્ણય કરવાનો હતો કે તમારે બેમાંથી એક જ ચોઈસ કરવાની છે, ધર્મ જોઈએ છે કે પત્ની જોઈએ છે. બોલો. પણ જ્યારે ઈ ધર્મનો સ્વીકાર કરે છે ને ત્યારે ફૂલબાઈ પણ અંદરથી ખુશ થાય છે કે હે સ્વામીનાથ, તમે જે પણ અડગ પ્રણ લીધું છે ને એ સારામાં સારું જ પ્રણ લીધું છે. ઈ પતિવ્રતા નારી હતા. જ્યાં સુધી મહારાજ જમે નહીં ત્યાં સુધી એ પણ જમતા ન હતા. 6 મહિના સુધી પોતાના દેહને અષ્ટાંગ યોગની અંદર સમાધિમાં લઈ જાય છે. પછી 6 મહિના પછી એક પત્ર લખે છે અને કહે છે કે હવે મારે જવાની તૈયારી થઈ ગઈ છે. મારો જ્યાં અગ્નિ દેહ દેવામાં આવે ત્યાં તમે ત્યાં આવી અને તમારા ચરણ પાવન જે કોમળ એ ચરણ છે એ અગ્નિના દેહની જે રાખ હોય એને તમે સ્પર્શ કરજો. અને રિયલમાં જેવું બને છે મહારાજ બેઠા હોય અને ફૂલબાઈને લઈને જતા હોય તો પણ મહારાજ પાછું વળે અને જોતા નથી. ત્યારે તો બિહારીજીની અંદર પણ એમ થઈ જાય છે કે આ મને પાત્ર કેવું આપ્યું છે કે એને ધર્મપત્નીનો અસ્વીકાર કરી અને ધર્મનો સ્વીકાર કર્યો. પણ આજે હું તો પણ એને કહી નથી શકતો કે તું ત્યાં જા. એના મનની અંદર પસ્તાવો થાય છે. પછી જેવી જ ચિઠ્ઠી આવે છે કે બિહારીજી મહારાજ વાંચી અને મહારાજને કહે છે કે તમે ત્યાં જાઓ. પછી મહારાજ જે ફૂલબાઈનો અગ્નિદાહ દીધો હોય ત્યાં જાય છે અને જેવ્યા જ પોતાના ચરણને ત્યાં સ્પર્શ કરે છે એટલે એ અમલાવતીની જે આત્મા હતી ફૂલબાઈની એ પોતાના હૃદયની અંદર વિરાજમાન થઈ જાય છે. પછી કહે છે કે આયા બોझ लौकिक का सिर के ऊपर सब चर्चा के करण को अंतर पड़िया तब तब कसाला करके चुके न वक्त सुनन धर्म लगे पालने साचा है मोमिन. કે હવે એને ઘર તરફ તો કાંઈ જોવાપણું જ ન હતું. એટલે એટલા નિષ્ઠાબંધ પોતાનું જે રૂટીન હતો, સવારે 4 વાગે ઉઠી પોતાનું દૈહિક ક્રિયા કામ પતાવી અને મંદિરે આવવાનું, પછી નોકરીએ જવાનું, પાછા 4:30
એને કોઈએ નહોતું કીધું કે તમે નોકરી કરો, કીધું તું કોઈ એને, પણ પોતે જ પોતાના મનથી વિચાર કર્યો કે હું મારા સુંદર સાથની સેવા કરું. તો આ લક્ષ્ય આપણે પણ લેવાનું કે કોઈ નાના સુંદર સાથ હોય, એમના છોકરા ભણતા હોય, એને ફીની જરૂરિયાત હોય તો એ પણ પૂરી કરવી, કોઈને દવાખાનાનો ખર્ચો હોય અને આપણે કેપેબલ હોય તો એ પણ એની મદદ કરવી. આ આપણે આમાંથી, આ વિતકમાંથી બધી આ જ પ્રેરણા લેવાની છે કે મારા ધણીજીએ આ ચાલ ચાલી હોય અને હું એની અંગના થઈ અને સુંદર સાથ કહેવાતી હોઉં તો મારે પણ થોડું આની અંદરથી આ પ્રેરણા લેવી જોઈએ. उठे पिछली रात को करने को दीदार, बिहारी जी पास आए के सुने चर्चा परवर दिगार. स्वरूप चर्चा सुन के तब आवे दरबार, कारभार चलावे लौकिक होय के खबरदार. यह काम व्यवहार करते रहिया 4 घड़ी पछला दिन, तब वहां से उठ के आए बैठे जमात सय्यन. કીધું ને કે દરરોજ સવારે પોતાનું નિત્યક્રમ પતાવી, દરબારનું કામ પતાવી અને પાછા મંદિરની અંદર હાજર. તહા ચિત્તવની ધામ કી કરત હે સબ કોય, સ્વરૂપ બસ્તર વર્ણન હોને લગા સોય. કે ધામની અંદર આવે એટલે સ્વરૂપ, બસ્તર અને વર્ણન કે રાજ્યના કેવા શિંગાર છે એનું વર્ણન તો કરતા હતા, પણ સાથે સાથે ધામની ચિત્તવની પણ करता था. आहार इस्लाम करके रूहों को पहुंचावे खोराक, इस बेर इस्लाम की गुजरक मनी खाक. કે પોતે પોતાનો આહાર પહેલા સુંદર સાથને આત્માનો આહાર આપતા હતા અને પછી શરીરનો આહાર. तब में साथ इस्लाम को करे सब एक ठोर, पूछो रसोई करके सेवा करो अति जोर. કે મારા મનની અંદર એવો એક વિચાર આવે છે, આ જેટલા સુંદર સાથ બધા અલગ અલગ જગ્યાએ રહે છે તો એ કે આપણે દેવચંદ્રજી મહારાજનો ઉત્સવ મનાવીએ. કેમ કે દેવચંદ્રજી મહારાજ પાછળ એમને ઉત્સવ કરવો હતો, મેળો કરવો હતો, એટલે કહે છે કે વસ્ત્ર ભૂષણ પહેરાય કે સેવા કરો સબ સાથ, મોકો ધામ ધનીએ ઇનકે પકડાએ હાથ. माया ने बैठ के लाहा लेने अब, धाम में जाग पीछे एह न होवे कब. इस वास्ते इस बात की लूट होए करनी, इनसे प्रीति कीजिए सगाई जान धाम अपनी. के परम धाम में
बातें होवे तब કે તું અહીંયા તો બહુ બડાઈ મારતી હતી કે રાજજી હું તમને નહીં ભૂલું, હવે ઈ તારો સમય ક્યાં ગયો? આ જવાબ આપણે ત્યાં દેવો પડશે. કોલ કરીને તો આવ્યા હતા ને રાજજી મહારાજને, તો અમે તમને નહીં ભૂલી. એટલે અહીંયા ચોપાઈ કે છે કે એ સમજા હીર में કરો મનોરથ સબ લાભ લેવું માયા મિને ધામ में बातें होवे तब કે તમે જી કામ કર્યું હશે ને ઈ લોમો ભુજમાં લખાય છે. તમે અહીંયા કથા શ્રવણ કરવા આવ્યા હો, ઘરેથી જ્યારે નીકળ્યા હો ત્યારથી સમય અને પાછા જાઓ ત્યાં સુધીનો સમય લોમો ભુજમાં લખાય છે. એટલે જે પણ કાર્ય તમે સુંદર સાથની પાછળ કરશો ઈ તમારું અવશ્ય લખાશે. એટલે લખાશે એવું નહીં કે સુંદર સાથની પાછળ કોઈ પણ જગ્યાએ કોઈને દાનની જરૂર હોય તે પણ કરો તો એ પણ લેખે લાગે છે. એટલે લાગે જ છે. એક સંત પરમાત્મા ફરતા ફરતા એક ગામની અંદર આવે છે. તો ઈ છોકરો 5 જ વર્ષનો મંદિરના ઓટલા ઉપર બેઠો બેઠો રુદન કરતો હોય. સંત પરમાત્માની નજરની દ્રષ્ટિ તો દીર્ઘ દ્રષ્ટિ, એમને તરત જ એનું ભવિષ્ય જોયું કે ઓહ આ છોકરાના નસીબમાં તો કાંઈ સુખ છે જ નહીં, પણ હું મારી કે એવી શક્તિ એને આપું ને તો એ કે થોડો ખુશ થાય. એમ છોકરો જેમ મોટો થતો ગયો એટલે સંત પરમાત્મા પાછા આવ્યા. 20 વર્ષનો થયો ત્યાં સુધી તો એને જીવનની અંદર એને દુઃખ જ જોયું. પછી સંત પરમાત્મા એને 20 વર્ષે આવી અને આશીર્વાદ આપે છે અને એક વચન માંગે છે કે હું તને એક વચન આપું, તારે એ વચનનું પાલન કરવાનું. કે જો તારી કે મેં ભવિષ્ય જોયું છે ને તો તારા ભવિષ્યની અંદર દુઃખ ને દુઃખ જ છે, પણ મારા થકી હું તને એવા 5 વર્ષ આપું છું, જો તારે લેવા હોય તો 5 વર્ષ તને અઢળક સુખ મળશે ઈ કે, પણ તારી જેવી પાછલી પહેલા જેવી દશા હતી ને તારી એવી જ 5 વર્ષ પછી તારી દશા થઈ જશે. 20 વર્ષનો છોકરો હોય એટલે થોડોક તો મેચ્યોર હોય ને, એને મનમાં વિચાર કર્યો કે હું આ 20 વર્ષ સુધી તો હું આ કસની જ ભોગવતો આવ્યો છું, પણ 5 વર્ષની અંદર મને જો સુખ મળતું હોય તો એ 5 વર્ષનું સુખ તો હું લઈ લઉં, પછી તો મારું જેવું થશે એવું જોવાય પાછળની જિંદગી. એમ કે અત્યારે 5 વર્ષ પરમાત્માએ કીધા છે તો હું 5 વર્ષનું સુખ ભોગવી લઉં. એટલે સંત પરમાત્મા તો એને તથાસ્તુ કહી અને નીકળી ગયા. તો હવે એના મનની અંદર એવો વિચાર આવ્યો કે હું એકલો જ છું અને ઘરમાં આ વસ્તુ છે, મમ્મી પપ્પા તો હતા નહીં, વાસણને જે હતું ને એ રોડ ઉપર રાખી અને વેચવા માંડ્યો. તો બધું જ એનું વાસણ વેચાઈ ગયું અને એમાંથી પૈસા કમાતો ગયો એટલો મોટો બિઝનેસ થઈ ગયો એનો કે એની તમે વાત જ પૂછોમાં. બિઝનેસ તો કેવો હતો કે દિન દોગુના રાત ચોગુના, જ્યાં હાથ નાખે ત્યાં ગોલ્ડન પીરિયડ. એટલા પૈસા કમાણો. હવે પૈસા કમાય એટલે છોકરી તો સામેથી આવી જ જાય. એટલે કોઈ એને છોકરી આપી દીધી, લગ્નય થઈ ગયા, છોકરાય થઈ ગયા, પણ એને એટલો ધર્મની પાછળ એટલા રૂપિયા એને વાપર્યા કે એક એવું કોઈ શહેર ન હોય કે ત્યાં એના નામની કોઈ વસ્તુ ન બોલાતી હોય. પાણીના પરબ કયો કે ધર્મશાળા કયો કે અનાથ આશ્રમ કયો કે કોઈ પણ મંદિર કયો, એટલા પુણ્ય એના ભેગા થઈ ગયા ને કે એની તમે વાત જ પૂછો નહીં. અને 5 વર્ષ પણ પૂરા થઈ ગયા. સંત પરમાત્મા આવ્યા અને કહે છે કે તારા 5 વર્ષ પૂરા થઈ ગયા છે, હવે હું તને જોઈ દઉં કે તારી પાછલી જિંદગી કેવી હશે. જેવા જ પરમાત્મા, જે સંત પરમાત્મા એમનું ભવિષ્ય જોવે છે ને તો એ કે તે તો કેટલા દાન પુણ્ય કર્યા છે કે હવે તારી પાછળની જિંદગીમાં કોઈ દિવસ દુઃખ જ નથી લખ્યું. આ છે દાનની તાકાત. તો હું કહું છું ને કે હાથે ઈ સાથે હજી ઈચ્છા હોય પૂરી કરી લેજો. એમ અજમાઈશ સાથ કી કરત હક સુભાન, મોબી કી માયા મિને હોત હે પહેચાન. કે જે અહીંયા સુંદર સાથના લક્ષણ તરીકે વરદ છે અને રાજજી મહારાજને કોલ કરીને આવ્યા હતા એ કામ કરશે ને અહીંયા એનું જ મૂલ મિલાવવામાં ઊંચું માથું હશે, બાકી બધા બેસશે અને પછી બધા હાસી નહીં કરે, કરશે કે નહીં કરે. ऐसा जान के
કે પાછા ફરીથી મિહિરરાજ દેવચંદ્રજી બિહારીજી મહારાજને કહે છે કે મારે આમ કે એક મેળો એટલે કે સુંદર સાથનો મેળો કરવાની ઈચ્છા છે. તો દેવચંદ્રજી બિહારીજી મહારાજ તો કહી દે છે કે તમ તારે કરો. कछु न पीछा देखिया करते खर्च मिने साथ मैं सब शोप्या तुम्हें दियो मुद्दा तेरे हाथ. बिहारी जी को भूखन रुच के दियो बनाई वस्त्र करो तुझे प्रेम प्रीत दिल ल्याई. કે બિહારીજી મહારાજના સોનાના ઘરેણા એના આભૂષણ અને પોશાક તો એટલા સરસ એને બનાવ્યા કે એનો વખાણ થઈ શકે નહીં. અને મહારાજે પણ કહી દીધું કે જેટલો ખર્ચો કરવો હોય એટલો કરો, હું કમાઈ અને લાવવા તૈયાર છું. એક તો કહના સાથ में और दूजा पाया हुक्म सो सेवा करने लगे जो सुख पावे आत्म. કે એવામાં એક કાનજીભાઈ નામના સુંદર સાથ એ બિહારીજીની સેવા મહારાજની સેવામાં તત્પર રહેવા લાગ્યા. કે જે પણ કાંઈ કામ હોય એ કાનજીભાઈને સોંપે એટલે કાનજીભાઈ તરત જ એ કામ પૂર્ણ કરી દેતા હતા. नागजी के हथियार और वस्त्र भूखन ए सेवा साथ की उस वक्त કરી મોમિન. કે નાગજી છે એમને પણ પોતાના ખર્ચાનો વિચાર નથી કરતા કે નાગજીભાઈના પણ વસ્ત્ર અને આભૂષણ સરસ જ તૈયાર કરવાના. सब साथ के वास्ते किया बुलावने इलाज इनको इकट्ठे करके पूछो कीजिए श्री राज. 30 वास्ते साथ को किया बुलावने का हुक्म मेरा घी खांड को इकट्ठे करो तुम. કે બધા જ સુંદર સાથને તો કહી દીધું કે અહીંયા ઉત્સવ થવાનો છે અને ઘી ખાંડ મેંદો પણ વસ્તુ પણ બધી લઈને આવવા માંડ્યા. सामा लगे जोड़ने घरे अपने घर में सामा जमा होने लगी कपड़ा मंगायो उससे. इन बात की चुगली वजीर आगे गई उनने कछु ना विचारिया बात दिल में लई. ये तो कारज कारण है धनी को कारण 30 वास्ते माया का हुआ धक्का इन समय. के જ્યારે મિહિરરાજ આ બધું એકઠું કરવા માંડ્યા ને એટલે ચુગલી ખાવા વાળા કોણ? વાલભાઈ. જ્યારે મિહિરરાજ આવ્યા બરારથી ત્યારે પણ કહી દીધું હતું ને દેવચંદ્રજી મહારાજને કે આના પ્રણામ સ્વીકારશો તો હું કૂવામાં પડીને મરી જાય. એવી જ રીતે અત્યારે બિહારીજી મહારાજને કહે છે એ બિહારીજી તને કે કઈ ખબર પડે છે આ બધી વસ્તુ એકઠી કરી તારા માટે વસ્ત્ર આભૂષણ આ બધું તૈયાર કરે છે કોણ કરે છે? કે મિહિરરાજ કરે છે. તો સુંદર સાથમાં કોનું નામ ઊંચું થાય? કોનું નામ ઊંચું થાય? જે કામ કરે એનું થાય. એટલે બિહારીજી મહારાજનો તો બેર મારી ગયું મગજ કે સાચી વાત છે આ તો બધી. એટલે પાછી જામ સત્તાને ત્યાં ચુગલી કરે છે કે મિહિરરાજે તમારા જે દરબાર છે એમાંથી ખાંડ ઘી મેંદો અને કપડાં ઇત્યાદિ જે કાંઈ વસ્તુ છે એ બધી મિહિરરાજ અહીંયા એમની લાવ્યા છે દરબારની અંદર. તો જેવા જે ચુગલીખોરને ખબર પડે અને મોહર તો રાતોરાત મરાઈ ગઈ હતી માલબાઈના કહેવાથી બધી વસ્તુ ઉપર જે જામ સત્તાનો સિક્કા હોય મોહર એ લાગી ગઈ હતી વસ્તુ ઉપર અને ચુગલખોર આવે અને જોવે એટલે વાત થઈ ગઈ પૂરી. લઈ ગયા મિહિરરાજને હબસાની અંદર. કે ત્યારે એને તો લઈ ગયા પણ એના બે ભાઈને લઈ ગયા. સામડિયા ઠાકોરને લઈ ગયા અને આમને પણ લઈ જાય છે. પછી કહે છે કે એને પ્રબોધપુરીની અંદર લઈ ગયા ને ત્યારે એને એટલો એમ કે અંદરથી વિરહ થાય છે કે મેં કે મારા સાથ માટે જે મારે કામ કરવાનું હતું એમાં મારો એક પણ નિસ્વાર્થ ભાવ નહોતો. તો રાજી હે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ હું તો કે એક સારું કર્મ કરવા જતો હતો અને આજ મારી માથે આ કેટલી કસની અને કે મને ચોર સાબિત કર્યો. કસની તો કરી પણ ઉપરથી મને ચોર સાબિત કર્યો કે મિહિરરાજ ચોર છે.
જેલની અંદર. એને એટલો વિરહ થાય છે કે એ ગુરુજી હું તમારી પાછળ ઈ કે આ મેળાવડો કરવાનો હતો ઈ કે, અને તમે મને કે આવી સ્થિતિ બતાવી દીધી. સંવત 1784 ભય કુતુબ ખાન કી મુહિમ જામ બજરી ગયે તીન પર ગડબડ પડેગી ન કોમ. કે એ જ સમયની અંદર 1714 માં ગુજરાતના રાજા જે કુતુબ ખાન એમને કર વસૂલ કરવા માટે જવાનું થયું, અને આ બાજુ મહેર રાજને હબસાની અંદર પૂરવામાં આવે છે. બેઠે પ્રબુદ્ધપુરી મીને જાય હબસા लिखा इत तहा विचार करने लगे थे इस्लाम काम पर दित. क्यों ऐसा हम पर पहुंचा सख्त बखत हम तो बंदगी में रहे क्यों ऐसा किया इत. કે હું તો એ કે આ રાજા એની નજરબંધ કર્યા ને ત્યારે ત્યાં પણ વિલંબ કરે છે ને, તો એની રાણીઓ તો સમજતી જ હોય છે કે આ કોઈ કે ધાર્મિક આત્મા જ છે, પણ હવે રાજાને બરાબર આને જેલની અંદર હબસાની અંદર લોક કરી અને રાજાને તરત જ જવાનું થયું. જો રાજાને નો જવાનું થયું હોત તો મહારાજ છૂટી પણ જાત. પણ આ કીધું છે ને કે કરમ કરની, કે એને આ મેળો અહીંયા નતો કરવાનો, એને મેળો ક્યાં કીધો તો કરવાનો? પન્ના ધામની અંદર કરવાનો હતો. અહીંયા મેળો કર્યો એટલે રાજજી જે કરે કોણ કરતું હોય? રાજજી જ કરાવતા હોય. કે ક્યો એસા હમ પર પહોંચાયા સખ્ત વખત હમ તો બંદગી में हते क्यों किया इत. थे मेरे मन में उम्मीद ले जमात करो निज धाम और कछुए वास्ते कछु न लिया काम. કે હવે તો એનાથી રહેવાતું જ નથી, એટલો વિરહ કરે છે ઈ કે એની કોઈ સીમા જ નથી. વારે વારે દેવચંદ્રજી મહારાજને પુકારે છે કે એ દેવચંદ્રજી મહારાજ તમે મને આ ભાર સોંપી અને કેમ ચાલ્યા ગયા. એટલે આપણે રોજ સવારમાં કહીએ છીએ ને, આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મારે ઘેર. એક લડી પરદેશમાં મુને મૂકીને કાં ચાલ્યા. કે હે મારા વાલાજી, આ પરદેશની અંદર મને એકલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા? આ વિરહની હું અતિશય તડપ કરું છું કે હવે મારાથી કશની સહન નથી થતી. ત્યારે આપણે સવારે પણ બોલતા હોઈએ છીએ કે આવો જીવાલા મારે ઘેર. તો બાલાજીને આવવું જ પડે. પણ જો આપણો અંદર આત્મા આપણો ચોખ્ખો અને નિર્મળ હશે ને તો બાલાજીને અવશ્ય દર્શન દેવા આવવા જ પડે છે. સદગુરુ એટલી વિરહ કરે છે, સદગુરુના કે એના વિરહ એનાથી રહેવાતા નથી અને પોતે ભમરી ખાય અને નીચે પડી જાય છે. ત્યારે પોતાના જ ધામ હૃદયમાંથી સાક્ષાત શ્રી કૃષ્ણજી પ્રગટ થાય છે અને એમના જ હૃદયમાંથી શ્યામા મહારાણી પ્રગટ થાય છે. કે આ વિરહની વેળા, એ વેળા કેવી હશે કે સારા કામ કરવા છતાં પણ આજે મિહિર રાજને કેટલા કષ્ટ સહન કરવા પડ્યા હતા. એક કસનીને યાદ કરો તમે કે આજે ધણીજીએ કસની કરી તો એ મારા માટે કરી છે. જ્યારે સાક્ષાત દર્શન થાય છે એને એટલે એનાથી રહેવાતું નથી. કે જેવા જ શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા અને શ્યામાજીના દર્શન થાય છે એટલે એના અનહદ એમનો જે અંદરનો જે વિરહ હતો એ
એટલે તો કીધું છે ને વાણીમાં ધન શ્યામાજીનો શૃંગાર એમનું અવતરણ થાય છે, પછી રાજ્યના શિંગારનું અવતરણ થાય છે, પછી સુંદર સાથના શિંગાર થાય છે, અને પછી રમત મારે વાલઈએ કરી ઉમંગ. પછી પાંચમું કહે છે કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. તો વાણીની અંદર પણ જ્યારે એનો વિરહ તો હતો જ, સાથે એક બાજુ સુખ પણ હતું અને એક બાજુ દુઃખ પણ હતું. એટલે તો વાણીની અંદર પણ પાછું કહે છે મિહિરરાજ સનમન કે ધણીજી હવે તમે ક્યાં જાશો? તો એને શું કીધું હતું કે આકાર મે આય કે બેઠે હમ. પણ જ્યારે વિરહની એક તડપતી હતી એટલે ખુદ શ્રી કૃષ્ણજી જ હુકમનું સ્વરૂપ બની અને પોતાના જ આત્મામાંથી પ્રગટ થાય છે. આવી રીતે જ્યાં સુધી એની કસની હતી એટલે આ કસનીમાંથી એમને હવે બહાર પણ કાઢશે રાજજી મહારાજ કે જેમને પણ કસની હોય તો કસની પછી સુખ અને સુખ પછી
1715 એટલે કે આ વાણીનું અવતરણ આ હબસાની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજને 13 મહિના 14 અને 15 એમ કરી અને 13 મહિના રાખ્યા હતા. તો 35 થી 15 એટલે એમ 80 વર્ષ અને બીજી રીતે જોઈએ તો 1649 થી લઈ અને 1729 વર્ષ. આ બંનેનો તમે સમન્વય કરો એટલે 80 વર્ષ થાય છે કે આ રસ 80 વર્ષ સુધી સચવાઈને રહ્યો હતો. કે દુઃખ મોસો જોતા રહ્યા આયા અંગ મે ઉમંગ રામત ભય સબ રાસ કી સુખ પાયો જે સંગ. કે એમના શરીરની અંદર જેટલા પણ કાંઈ કષ્ટ દુઃખ હતા એ હવે જતા રહ્યા. કેમ કે એની શું ઈચ્છા હતી કે તમને દેખાય અને મને કેમ ન દેખાય. કે હવે તો એને 25 પક્ષ આબેહૂબ પરમધામ પણ આબેહૂબ દેખાવા લાગ્યું. એટલે કહે છે કે દુઃખ મોસો જતા રહ્યા આયે અંગ મે ઉમંગ. કે મારા જે મનની ઈચ્છા હતી એ હવે પરિપૂર્ણ થઈ છે. सामने बड़े भाई को इत आया ईमान चर्चा सुनी इन समय कछुत भई पहचान. કે આજ સાવલિયા ઠાકુર એને મારવા દોડ્યા હતા ને ત્યારે એને મહારાજની અંદર કાંઈ દેખાતું ન હતું. પણ આજે સાક્ષાત જ્યારે મહારાજને વિરહ કરતા જોવે છે અને દર્શન જોવે છે ત્યારે એને એમ થઈ જાય છે કે ના, આની અંદર પણ કાંઈક અલૌકિક શક્તિ છે. એટલે એની અંદર જે ગુસ્સો ક્રોધ હતો એ પણ પ્રેમની અંદર પરિવર્તિત થઈ જાય છે. એટલે કહે છે ને આઠો જામ વિરહણી શ્વાસ લીએ ટૂક ટૂક પથ્થર કાલે ડિગ હુવે સોભી હોવે ટૂક ટૂક. કે આ સાવલિયા ઠાકુર કેવા હતા તો કે પથ્થર સમાન હતા. ઈ પણ આજે આ દ્રશ્ય જોઈ અને ટૂક ટૂક એટલે કે એના હૃદયના પણ ટુકડે ટુકડા જેવી સ્થિતિ થઈ ગઈ. અજીલ કિશાબ इन समय उतरी कहीं फिर कान अब से के पात साह पर ये बड़ा लिखा निशान होते इन किताब से नूरी रोशन जोर तब छोड़ चित राज की तरफ छोड़ माया की मरोर. કે જેવા જ આ રાસ અને વ્રજ અને રાસની લીલાઓ થતી હતી ને વાણી અવતરણ થતી હતી ને તો કહે છે કે એ સમયની અંદર જે હબસાની પ્રબોધપુરી એની અંદર મિશ્રીનો વરસાદ થતો હતો. અને જ્યારે આ વાણીનું અવતરણ થતું હતું એટલે ઉદ્ધવ ઠાકુર હતા એ કોલસો લઈ અને દિવાલની અંદર આ વાણીનું લેખન કરતા હતા. કેટલી એને વાણી દિવાલમાં લખી હશે. ઈ આપણા માટે સદગુરુજી જ્યારે આપણે પરમધામની અંદર બેઠા હતા ત્યારે રાજ્ય કીધું હતું ને કે હું કાગળ લખતો રહીશ. તો આ કાગળ આપણા માટે તૈયાર થાય છે અત્યારે કે આ કાગળને તમે કેવી રીતે ગ્રહણ કરશો. કે જ્યારે ઉદ્ધવ ઠાકુર કોલસાની દિવાલમાં લખતા હોય છે ત્યારે રાણીઓને ખબર પડે છે કે આટલું સરસ આ વાણીનું અવતરણ થઈ રહ્યું છે એટલે ઈ કલમ અને શાહીનો આપે છે અંદર જેલની અંદર. અને પછી જેવી વાણીનું અવતરણ થતું જાય છે એવું ઉદ્ધવ ઠાકુર લેખન કરતા જાય છે. યો કરતે ચર્ચા જબરાઈને કિયા જોર આયા જોશ ઇન समय कछु न रही खोर और बानी निकसी मुंह से सो कल्लाम जंबूर के जो जो आयते उतरी उत्तमबाए लिखीए. કે ઉદ્ધવ ઠાકુર છે એ ઉત્તમબાઈની વાસના હતા એટલે અહીંયા ઉત્તમબાઈએ લીખી એવું લખ્યું છે. કે જેવો જ જોશ આવે છે એટલે રાસ પ્રકાશ ષટઋતુ અને કલશની બે ચોપાઈનું અવતરણ થાય છે. जो जो उतरी गई त्यों तो किए जमे फिर वहां से उतार के ले पुस्तक चढ़ाए दिन से दो याद किताबें उतरी अंजीर और जंबूर षटऋति भी इन समय इश्क विरह का उतरिया नूर फल बीज इन समय उठा इत अंकुर सो तब थे चढ़े दीप में हुआ
અહીંયા શું કીધું? હુઆ सूरत में मजबूर, કે જેવા જ બિહારીજી મહારાજ આ વાણી લઈ અને જેવા જ આ મિહિરરાજ વાણી લઈ અને હબસામાંથી છૂટશે ને એટલે બિહારીજી મહારાજને આપશે. પણ બિહારીજી મહારાજ કોઈને પણ આ વાણીના દર્શન થતા નથી. પોતે જોશે કે ઓહો આની અંદર તો કેટલો વિરહ લખેલો છે. વાણીને પેક કરી અને મૂકી દે છે અને સુંદર સાથને કહે છે કે આપણું જે રાબેતા મુજબ ચાલે છે પ્રવચન એ જ તમે ચાલુ રાખો. એ આગળ આવશે ચોપાઈમાં ત્યારે કહીશ કે બેહદ બાની ઉતરી દીપ બંદર જલ में जब तैयार भई तब जाने सिर लगा आसमान में, કે જ્યારે દાસ પ્રકાશ ચડતું અને કલશની બે ચોપાઈનું અવતરણ થઈ ગયું હતું ત્યારે ઈ વાણી જ્યારે સુરતની ધરતી ઉપર પહેલી વખત જાશે ને ત્યારે સૌ કોઈ પ્રથમ જો વાણીના દર્શન કર્યા હોય ને તો એ પણ સુરતના સુંદર સાથ છે. કેમ કે સૌથી પહેલા વાણીનું ગાયન પણ સુરત શહેરની ધરતીમાં જ થયું છે અને વાણીના દર્શન પણ જો કોઈ સૌ પ્રથમ કર્યા હોય તો એ સુરતના જ સુંદર સાથ છે. પછી કહે છે કે આગળ જતા દીપ બંદરની અંદર જાય છે એટલે ત્યારે પણ વાણીનું અવતરણ થાય છે. ઓર રાસ કી રામતે હુઆ મેરતે में विवेक और कीर्तन वेदांत की राह में भये जब अनेक, કે રાસની જે અમુક પ્રકરણો છે એ મેરતા શહેરની અંદર પણ થાય છે. ઓર કિતાબે તૌરત ઉતરી બીચ સુરત તાકો કહ્યા કલશ સનંદ અનુપ શહેર વખત, કે કલશની જે બે ચોપાઈનું અવતરણ જામનગરની અંદર થયું હતું અને સંપૂર્ણ ગ્રંથનું અવતરણ કલશનું સુરત શહેરની અંદર થયું હતું. પછી સનંદ ગ્રંથ છે એ અનુપ શહેર જાતા હતા ત્યારે થયું હતું. ગુજરાતી ભાષા ફેર કે કરી ભાષા હિન્દુસ્તાન, એ જો વાસ્તે બ્રહ્મ સૃષ્ટિ કે સુખ પાવે કર પહેચાન, કેતિક બાણી ધની કી रामनगर में भया मूल, तहाँ से विस्तार भया भया परिणामे बड़ा तुल, और वाणी फिर कान की हदीसे मोहम्मद अल्लाह सलाम, भई सो सारी परिणामीने बीच दिन इस्लाम, કે બાકીનું જે વાણી બાકી રહી ગઈ હતી સાગર શિંગાર પરિક્રમા એ બધી જ વાણીનું અવતરણ પન્ના નગરીની અંદર થાય છે અને છોટા બડા કયામતનામાં ચિત્રકૂટની અંદર થાય છે. जो प्रदक्षिणा निज धाम की सातो स्वरूप श्री राज, शो सारे परिणामीने वास्ते शयन के सुख काज, કે વાણીનું તો અવતરણ થઈ ગયું પણ હવે પન્ના શહેરની અંદર સાત પરિક્રમા આપણે રોજ બોલીએ છીએ ને એનું પણ અવતરણ ત્યાં થાય છે. એક ખિલવત ઓર સાગર કેત કી બાની ઓર સો હુઈ મોમીન વાસ્તે મજલ પરના ઠોર, કે મહામતી કહે એ મોમીનો એ હાદી મહેંદી ઇમામ, તાકી બીતક ઓર કહો જો નૂર દિન ઇસ્લામ, કે આવી રીતે 120 વર્ષની જે લીલા હતી એની અંદર આ વાણીનું તો અવતરણ થયું પણ જે કાંઈ બીજી પણ લીલાઓ થઈ હતી એ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. અને હવે આવે છે કે અબ ફેર કહો હબસે કી જાગો જાગો પ્રબદ્ધપુરી નામ, કે વાણીનું અવતરણ જ્યારે મિહિરરાજના મુખેથી નીકળવા લાગ્યું પછી કહે છે આવી રીતે આ વાણીનું અવતરણ થયું. વાણીનું અવતરણ થઈ જાય છે એટલે એ કામ મહામતી કેશવરાયજી જે સિદ્ધપુરના છે એમને સોંપે છે કે તમે આ વાણીનું સંકલન કરજો અને પછી સુંદર સાથને દર્શન કરાવજો. એ વાણી પણ આપણે પન્નામાં જે ચોપડા મંદિરમાં જે ગંગા જમનાના ઘાટ છે ત્યાં બેસી અને આ વાણીનું સંકલન થયું છે. अब फिर कहो हमसे की जाको प्रबंधपुरी नाम, तहा 12 महीना बीतक भई संवत 1775 તમામ, કે હવે 1715 માં નજરબંધમાં જ્યારે રાખ્યા હતા ત્યારે વાણીનું અવતરણ થાય છે. કુતુબ ખાસો સલાહ કરકે વજીર આए नए नगर, तब अंदर कहया महल में क्यों ऐसा जुल्म कियो महाराज पर, કે જ્યારે બાદશાહ આવે છે ને કુતુબ ખાનને કર ચૂકવી એટલે રાણીઓ એને કહે
છે કે એક તો ઘર લૂટ लिया फिर बंद फिर बैठाया बरस रोज होने आया क्यों ऐसा जुल्म पहुंचाया કે રાણી એના રાજાને કહે છે કે એક તો તમે એનું ઘર લૂંટી લીધું. ઘર લૂંટ્યું એટલે કેવી રીતે લૂંટ્યું? તો કે અહીંયા તો તણજભાઈ હતા ને, મિહિરરાજ ઠાકુર, ગોવર્ધન ઠાકુર અને સાવલિયા ઠાકુર. હવે ત્રણે ત્રણ ભાઈને ક્યાં પૂરી દીધા? જેલની અંદર પૂરી દીધા. હવે એના ઘરમાં કોઈ કમાવા વાળું રહ્યું નહીં. એટલે કહે છે એક તો ઘર લૂંટ लिया फिर बंद कर बैठाया. એમને પ્રબોધપુરીની અંદર કેદ કરી દીધા. બરસ રોજ હોને આયા એટલે કે એક વર્ષ અને માથે એક મહિનો, અધિક મહિનો હતો અષાઢ, એટલે 13 મહિના સુધી તમે એને ત્યાં પૂરી રાખ્યા. કહે છે કે ક્યું એસા જુલમ પહોંચાયા, કે તમે આવો જુલમ એમની ઉપર કેમ કર્યું? सीताब छोड़ो इनको और देवो दिलासा इन दे सिर पाओ करो पठाओ ए दिलगीर होवे जिन्न. કે હવે તમે કે મહારાજ ઠાકુરને જેમ ચોર સાબિત કરી અને ચુગલી કરી અને તમે એને જેલની અંદર પૂર્યા છે, હવે એવી જ રીતે તમે એને શિરો પાવ એટલે કે પગથી લઈ અને માથા સુધીના એને તમે એટલા સરસ શણગાર સજો અને પછી તમે એને વાજતે ગાજતે આ હબસાપુરીમાંથી તમે એને વિદાય કરો. सीता वजीर बुलाए के तब ही किए खलास किताबे उतरी कादर से बिन धामन रही आस. કે આવી રીતે જેમ રાણીએ કીધું એ બાજ હુકમ રાજાએ માની અને એમને વિદાય આપે છે. એ કિતાબે લેકે લગે બિહારીજી કે કદમ બાતે ગીત કરી કરી પાયા સુખ આતમ. હવે જેવા જ મિહિરરાજ બિહારીજી પાસે જાય છે ને એટલે વાણીનું જે અવતરણ થયું છે ને એની વાત કરે છે, અંદર પ્રફુલ્લિત મનથી વાત કરે છે. એના મનમાં તો કાંઈ કપટ નથી ને, એટલે શું કહે છે અહીંયા કે પાયા સુખ આતમ, કે જે એની ઈચ્છા હતી કે તમને દેખાય અને મને નથી દેખાતું, આજે ઈ એમની ઈચ્છા અહીંયા પૂરી થાય છે. એટલે કહે છે કે એનું મન તો એટલું પ્રફુલ્લિત હતું. लगे बातें करने अपनी जो भी तक यो किताबें उतरी हुई श्री महाराज पर हक. साथ सबों ने इन समय देखी महाराज श्री राज बाह पकड़ाई साथ की गए हक हक हाथ श्री महाराज. કે જે વાણીનું અવતરણ થયું હતું એ કોનાથી થયું હતું? તો કે મહિરરાજથી જ થયું હતું. બાહ પકડાય સાથ કી એટલે કે સુંદર સાથને પણ અત્યંત આનંદ થયો હતો, પણ વાણી કોઈને મળશે નહીં. इत बिहारी जी चमके सुन सटृतु के सुकना इन तहकीक मुझसे रही खास गिरोह सयन. કે જેવા જ બિહારીજી મહારાજ આ વાણી બોલે છે ને તો વ્રજ અને રાસ ને પણ એને શું દેખાણું? સટૃતુ. અને સટૃતુ પ્રકરણ આખું કોનું લખેલું છે? વિરહનું. વિરહ છે ને એની અંદર. એટલે તો મનમાં જ એવું વિચાર કરવા લાગ્યા, અરે મિહિરરાજ તને કે મારા પ્રત્યે આટલી કે અંદરથી કે ઉત્કંઠા હતી કે તો તે મને કીધું હોત તો હું તને અહીંયા આવીને મળી જાસ, તારે આટલો વિરહ કરવાની કાંઈ જરૂર ન હતી. પણ એને ક્યાં ખબર છે કે તમારો વિરહ નહોતા કરતા. એ કોનો કરતા હતા? સદગુરુ મહારાજનો. કે इस बिहारी चमके सुनने सटृतु के सुकन, કે જેવું જેને સટૃતુ ખોલ્યું ને એટલે એની અંદર વિરહ જે લખેલો હતો, જે ચોપાઈઓ વિરહની, એટલે એને મનને તેમ થઈ ગયું કે જો આ વિરહના પ્રકરણ કોઈ સુંદર સાથજી સાંભળશે તો એને ખબર પડી જાય કે દેવચંદ્રજી મહારાજ કોની અંદર છે? મહારાજ ઠાકુરની અંદર. એટલે એને બુદ્ધિ વાપરી અને વાણીને એને માળિયા ઉપર મૂકી દીધી. હવે જ્યાં મૂકી હોય ત્યાં પણ વાણી કોઈને દર્શન થયા નહીં. તોય પણ ઇન્દ્રાવતી સખી તો કેટલી ખુશ છે, કેમ કે એના જે મનના મનોરથ હતા એ પૂરા થઈ ગયા ને. એટલે કહે છે કે સહી તું મેરી સહી મેરા ધની લે બેઠી કોઈ ઓર ન દેખન હાર તું પીવ લેખે અપના તું કહિયા સુહાગીન નાર. કે સહી તું બાઈ મેરી રતન મોહે મિલે છબીલે લાલ મુझे करी मुझे सोहागनी
છે સંપૂર્ણ મારા વાલાજીએ પૂરી કરી. इन तो शुक्र में गया मैं लेवू धनी अपना तो इत बाती क्या રહ્યા ભાઈ કો સુપનો કી પહેચાન. કે સકૃતની વાણીમાં ઈ કે મેં લઉં ધામ અપના કે એને વિરહ કરવામાં કાંઈ બાકી રાખ્યો ન હતો. કરને ન દેવું જાહિર એ બાની સાથ મીને દિલ में जान ऐसा કહ્યા ક્યો એતા વિરહ કિયા આપને. જો અહીંયા પાછું કીધું ને કે કરને ન દેવું જાહિર શું તો કે વાણી એ બાની સાથ મીને એટલે કે સુંદર સાથમાં દિલ में जाने ऐसा કહ્યા એટલે કે મારા દિલે મિહિરરાજને એવું કહ્યું કે એતા વિરહ કિયા આપને કે તે આટલો બધો વિરહ મારા માટે કેમ કર્યો. मैं तो बैठा था एक शहर में કે હું તો આ જ શહેરની અંદર બેઠો તો તેરે આગે નજર કે બિહારીજી મહારાજનું ઘર અને પ્રબુદ્ધપુરી બાજુમાં જ હતું એટલે કે છે કે હું તારી નજરની સામે જ બેઠો હતો. તેરા વિરહ મુझ પર પડા એ સુકન કા દેવો ઉત્તર કે આટલો બધો વિરહ તારે મારા પ્રત્યે કરવાની શું જરૂર હતી એનો તું મને ઉત્તર એટલે કે તું મને જવાબ આપ. अब मैं बानी रहनी देवो ये चर्चा सुनो साथ अपने जो मारत है सोई ग्रहो हाथ. बानी वहां न पसरी वह सरत उस दिन इंतजार थे मोमिन पर सुन सके ना एक सुकन. ये શું કીધું બાની તો વહાં ન પસરી કે બાણીના કોઈ દર્શન પણ કર્યા નહીં. વહ સુરત ઉસ દિન કે ત્યાં ઉતરી હતી છતાં પણ કોઈને લાભ મળ્યો નહીં. ઇંતજાર થે મોમિન કે મોમિનોને તો ઇંતજાર હતો કેમ કે જેવો જ પ્રબોધપુરીની અંદર વાણીનું અવતરણ થયું હતું ત્યારે રાણીઓએ તો સમક્ષ જોયું તો રાણીઓ બીજા કોઈ નહીં કીધું હોય કે મિહિરરાજને જેલની અંદર કેદ કર્યા છે ત્યાં તો આવી લીલાઓ થાય છે એટલે સુંદર સાથની અંદર કેટલી ઉત્કંઠા હશે કે જ્યારે ઈ બહાર અને સાક્ષાત દેખાતું હતું કે ઉદ્ધવ ઠાકોર વાણીને લખતા હતા કે આ જ્યારે લખાય છે વાણી તો એક દિવસ આપણા હાથમાં તો આવશે જ. પણ બિહારીજી મહારાજે આ કાંઈ પણ કરવા દીધું નહીં. યહાં સે કા ભર ભયે સલો તેર કે સાલ 20 વાસ્તે ગાંવ બસાવને આયા જૂનાગઢ કે હાલ. કે જ્યારે રાજાએ એને શિરોભાવ કર્યા હતા ને ત્યાં સુધી એને જૂનાગઢની જમીન પણ એને દાનમાં આપી હતી. કે જ્યારે શિરભાવ એટલે કે કપડા વસ્તુ આભૂષણ એ તો બધું આપે પણ સાથે સાથે જમીનનું પણ એને દાન કરેલું હતું. એટલે અહીંયા કહે છે કે યહાં સે ફાકરમીને સોલો તરીકે શાલ વાસ્તે ગાંવ બસાવને આયા જૂનાગઢ કે હાલ. કે હવે મિહિરરાજ જૂનાગઢ બસાવવા માટે પ્રસ્થાન કરશે. કે 1716 માં મિહિરરાજ જામનગરથી જૂનાગઢ તરફ રવાના થાય છે. 77 ઈહાં રહે 78 કે બરસ કાનજી ભાઈ ઈહાં રહે વહી બાણી સુને સરસ. કે હવે જૂનાગઢ વસાવા જતા હોય ત્યારે રસ્તામાં ધોરાજી ગામ આવે છે. તો શ્રીજી ધોરાજીની અંદર રાત રોકાય છે અને સવારે જેવા જ નદીના કિનારે પોતાની દૈનિક જે ક્રિયા હોય એ કરી અને બેઠા હોય છે. એટલી વારમાં જ વીરજી ભાણજીની છોકરી એટલે કે તેજપુરી ઈ બંને ત્યાં પાણી ભરવા માટે આવે છે. અને વીરજી ભાણજી જ્યારે તેજપુરીને લગ્ન કરવાનું કહે છે ને ત્યારે ઈ ના પાડે છે કે મારે લગ્ન કરવા નથી. અને જેવા જ પિતા અને પુત્રી નદી કિનારે આવે છે એટલે સામે મિહિરરાજને જોતા જ તેજપુરી ઘૂંઘટ કાઢી લે છે. એટલે પિતાજી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે જ્યારે હું આમને લગ્નનું કહેતો હતો ત્યારે આ મને ના પાડે છે અને આજે આ અજાણ્યા પુરુષને જોઈ અને આજે એને કેમ ઘૂંઘટ તાણ્યો. એટલે પૂછે છે એમની પુત્રીને કે એ તેજપુરી જ્યારે કે હું તારા કે લગ્ન કરવાનું કહેતો હતો ત્યારે તું ના પાડતી હતી અને અત્યારે તે ઘૂંઘટ તાણ્યો છે તો એ કે ઘૂંઘટ તો જ્યારે કે તારો પતિ સાથે હોય
તો અત્યારે તો એ કે અહીંયા બીજું કોઈ નથી, તો તે કેમ ઘૂંઘટ તાણ્યો? તો તે જ પૂરી કહે છે કે જો પહેલા સામે બેઠા છે એ મારા પતિદેવ છે. તો એના પિતાને કઈ વિશ્વાસ આવી જાય? નો જ આવે ને. એટલે એ કહે છે કે હું કેમ સાબિત કરું કે એ તારા પતિદેવ છે? એટલે કે તમે જાઓ અને એને પૂછો કે તમે 5 ભાઈઓ છો. એટલે એના પિતાશ્રી પૂછે છે કે તમે 5 ભાઈઓ છો, તમે કેશવ ઠાકોરના પુત્ર છો, એવું પૂછજો એ કે. એટલે બહેરાજ તો કહે છે કે જામનગરની અંદર એ કે મારા પિતાશ્રી દીવાન છે, એટલે કે આખું જામનગર એ કે અમને ઓળખે. તો તમે એમ કહો છો કે તમારી પુત્રી એમ કહે છે કે આગલા જન્મના તમે એમના પતિ છો, તો એ કે હું કેવી રીતે માની લઉં? એટલે એમના પિતાશ્રી પાછા તે જ પૂરીને પૂછે છે કે એ તો એવું કહે છે કે આખું જામનગરથી જૂનાગઢ સુધી બધા જ મને ઓળખે છે. તો કે તો હવે તમે એને એમ કહો કે જ્યારે કે તમે કે તમારા અવગુણ દૂર કરતા હતા ત્યારે તમે કે જે કે ફૂલબાઈનું જે વસ્ત્ર આભૂષણ હતા એ તમે કે ગુરુજીના ચરણમાં સમર્પિત કરી આવ્યા હતા કે નતા કર્યા? એ જઈને તમે એને પૂછો. એટલે જેવા જ એમના પિતાશ્રી એને પૂછવા જાય છે એટલે મિહિર રાજને ખબર પડી જાય છે કે આજ તેજપુરીની આત્મા. પણ એ પણ ક્યારે પ્રગટ થઈ હોય કે જ્યારે મિહિર રાજ ત્યાં બેઠા હતા એટલે તેજપુરીની આત્મા નીકળી અને તેની જ અંદર પ્રવેશ કરી જાય છે. એટલે કહે છે કે ત્યાં એ બેયના લગ્ન તો નથી થતા પણ ગાંધર્વ વિવાહ કરે છે. અને મિહિરરાજ ત્યારે ને કહે છે કે અત્યારે હું તમને સાથે નહીં લઈ જઈ શકું, પણ તમારે સેવા કરવાની જે ભાવના હતી એ જ્યારે સમય આવશે ત્યારે હું તમને સાથે લઈ જઈશ. કે સતોતરે ઈહા રહે અઠોતરે કે બરસ, કાનજી ભાઈ ઈહા રહી બાની સુને સરસ. હવે પેલા કાનજીભાઈ કે જ્યારે એને મેળો કરવાનો હતો ત્યારે એમની મદદ કરતા હતા ને જે કાનજીભાઈ, એમ કે આજે ઘી લાવજો, મેંદો લાવજો, ખાંડ લાવજો, વસ્ત્ર લાવજો, આભૂષણ લાવજો, એ સેવા કરતા હતા કાનજીભાઈ. એ અત્યારે ક્યાં રહે છે? જૂનાગઢની અંદર. તો કહે છે કે કાનજીભાઈ દરરોજના માટે એમની ચર્ચા સાંભળવા આવતા હતા કે હરજી વ્યાસ એક બ્રાહ્મણ રહે તીન કે ચાકર હોય, જબ વહ દુખી પડા ભોમ ઉતરા સોએ. કે જૂનાગઢની અંદર એક હરજી વ્યાસ કરી અને ભાગવતના મોટા પંડિત હતા, એ રહેતા હતા. તો હવે એને અંત સમય આવે છે એટલે કહે છે કે એ દુખી થતા હતા એટલે ઉતારા ભોમ સોએ. કે પંચભૌતિક શરીર જેનું પણ હોય એની અંતિમ વેળા આવે એટલે એને ભોય પથારીએ સુવડાવી દેવામાં આવે છે. તો આ હરજી વ્યાસની પણ આ જ સ્થિતિ હતી. લગે દાન કરાવને કો તબ ભયા સાવ ચેત, એક એસા કામ કરત હો મે નહીં ઇન હેત. કે અરે ઓ મૂર્ખાઓ, કે મારી પાછળ તમે આ શું દાન આપો છો? હું આ ઇન્દ્રનો નથી. ક્યો મોહે દાન કરાવત જમપુરી કા સાધન, मैं नहीं इन इंड का मेरी क्यों कल्पाओ मन. કે તમે મારી પાછળ કે આ દાન કરી અને તમે મને જમપુરીનું સાધન નો બનાવો. હું આ ઇન્દ્રનો નથી. દોય બાત કી દાજ ઇનસે લીએ જાત હો मैं, જાકો मैं હા કહી સોના ન કહી ઇનને. કે હું મરણ પથારી તો ત્યારે પડ્યો છું કે, પણ મારા મનની અંદર જે દાજ છે એ મારે ભેગી લઈને જાવી પડશે. કે અત્યાર સુધી મેં જે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા બેઠા છે એને કે મેં જેને હા કહી દીધી છે એની મને કોઈ ના નથી કીધી, અને મેં જેને ના કીધી છે એની મને કોઈ હા નથી કીધી. આ દાજ મારે મરીશ તો કે મારે મારી સાથે લઈને જાવી પડશે. આવા વચન હરજી વ્યાસ બોલતા હતા. જાકો મેં ના કહી સો, જાકો મેં ના કહી સો હા ન કહી કિન, ઇન દોએ બાત કી દાજ રહી ગઈ મન में. કે મારા મનની અંદર દાજ રહી ગઈ કે જેને મેં હા કીધી છે એની મને કોઈ ના નથી કીધી, અને જેને મેં ના કીધી છે એની મને કોઈ હા નથી કીધી. કે આ કે મારે મારા મનની અંદર
શય્યન કે મિહિરાજ કહે છે કે જો એ જીવતો રહી જાય ને ઈ કે તો હું એના કાનની અંદર કે એવા શુકન ભરું ને કે ક્યાં ઈંડનો છે ને ઈ કે ઈ મને તરત જ ખબર પડી જશે. फिर यही बात को उठाया दूर होवे गुमान सेवा लगा कानजी करने क्यों होए इन्हें पहचान કે હવે થોડા સ્વસ્થ થવા લાગ્યા અને મહારાજે કહીને કીધું તું કાનજીભાઈને કે તું એને કે એટલું કે સારું સારું અને તાજું તાજું ખવડાવ અને તું કે એને ઊભો કરે. तीन तरकारी लावी सोध के बागों से ताजी तब राजी होवे कानजी पर कहो श्याबास मो કે તરકારી એટલે કે લીલા શાકભાજી અને તાજા તાજા ફળ ફ્રૂટ અને બધું જે ખવડાવે ને એ પૌષ્ટિક આહાર જ ખવડાવી અને હરજી વ્યાસને સાજા કરવાની સેવામાં કાનજીભાઈ લાગી જાય છે. એટલે કહે કે मांग जो कुछ मांगना सो में देव तुमको ते राजी मुझे बहुत किया इन सेवा को मैं ए कानजी ઈ કે તારાથી તો એટલો પ્રફુલ્લિત થયો છું કે હું મરણ પથારીએ હતો અને તે મને એમાંથી ઊભો કર્યો છે. એટલે હવે તારે જે માંગવું હોય ઈ મારી પાસે માંગી લે, હું દેવા જ તૈયાર છું. जो 1000 रुपया दे वही मैं राजी न तीन पर तेरी तरकारी की सेवा से खुशाल होए इन पर तब कहिया कान जी ने मैं मांगूंगा आगे तुमसे तुमको मौका दूंगा जो है मेरे मन में. કે હરજી વ્યાસ કહે છે કાનજીભાઈને એ કાનજી કે તે મને સાજો કર્યો છે ને કે તો તું ઈ કે 1000 રૂપિયા માંગે ને અત્યારે તો પણ હું દેવા તૈયાર છું. ત્યારે 1000 રૂપિયાનું કેટલું મૂલ્ય હશે? પાયનું જ્યારે ચલણ ચાલતું હોય ત્યારે 1000 રૂપિયા એટલે ત્યારે હરજી વ્યાસ કાનજીભાઈને કહે છે કે તે મને સાજો કર્યો છે એટલે મારું મન એટલું પ્રફુલ્લિત છે અત્યારે કે તું 1000 રૂપિયા માંગ ને કે તો પણ હું દેવા તૈયાર છું. ત્યારે કાનજીભાઈ પણ મોકો ગોતી લે છે કે અત્યારે મારે કાંઈ નથી જોતું પણ જ્યારે હું માંગું ત્યારે તમે મને આપજો. यो करते नित्या ने होए बहुत राजी तब कान्जी सो फेर कहिया तेरी क्यों करो तार साजी. तब कान्जी बोलिया मैं मांगत हूँ एक वस्त्र एक साध को सुनाओ चर्चा यही पाऊं मैं कष्ट. शाबाश कान्जी तुझको शाबाश कान्जी तुमको क्या तुम मांग्या मुझसे एक ते राजी किया सेवा मिने फिर चर्चा सुनावे કે મારી એક ઈચ્છા એવી છે કે આપણા ગામની અંદર એક સંત મહાત્મા આવ્યા છે કે એને તમારે કે ભાગવતની ચર્ચા સંભળાવવાની છે કે. એટલે હરજી વ્યાસને તો એટલું જ જોતું હોય, જો કોઈ જ્ઞાની હોય ને એને જ્ઞાન પીરસવાનું કહે ને તો એને એમાં જ આનંદ આવે કે ને. જેની કુશળતા હોય એ એને મળી જાય પછી એને બીજું કાંઈ જોય નહીં. એટલે કે છે